નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કારેલા લીલાપુર વચ્ચે થયેલ અકસ્માતમાં સમાધાનની ફોર્મ્યુલા ફેલ જતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી। 12/2/2024ના રોજ લીલાપુર કારેલા રોડ ઉપર ક્રિએટા પલટી ખાઈ જતાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। તેમાંથી એક વ્યક્તિનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી વિગત મુજબ હરીશભાઈ ચતુરભાઈ ચંદુભાઈ કેસરભાઈ અને ગાડીનો ડ્રાઈવર ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ કારેલા યોજાયેલ માતાજીના માંડવા આવ્યા હતા। મહાપ્રસાદ લેવાની વાર હોવાથી લખતર આંટો મારવા આવ્યા હતા। તેઓ લીલાપુર પાસે ક્રિએટા કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે કાર અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર ફરિયાદી ભરતભાઈ અને ચંદુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। તેમાંથી ચંદુભાઈ સારવાર કારગત નહીં નીવડતા હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા। આ અકસ્માત અંતર્ગત બંને પક્ષ વચ્ચે સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ ગમે કારણોસર બંને પક્ષ વચ્ચે અકસ્માત અંગે સમાધાન નહીં થતાં તો છેલ્લા ઘણા ટાઈમ પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આ ફરિયાદ દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે।